અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે। પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું। જૈન વિઝન દ્વારા નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। અંજલિબેન રૂપાણી, ઋષભ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિજયભાઈ રૂપાણી અને ફ્લાઇટની દુર્ઘટનામાં દિવગંતોની આત્માના શાંતિના કલ્યાણાર્થે જૈન વિઝને આજે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજન કરેલ છે, જેની અંદર સવારના નવકાર જાપનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ જીવદયા રૂપી જે જૈનોની કુળદેવી છે, તો રાજકોટ મહાજન પાંજાબ રોડમાં 250 કિલો લાડવા ગૌ માતાને અર્પણ કરવામાં આવેલ હતું। 100 કિલો પક્ષીઓ માટે પારવવા માટે ચણ અર્પણ કરવામાં આવેલ હતું। ત્યારબાદ રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, તેમને અમે તિથિ લખાવેલ છે, જે દીન દુખિયા ગરીબ લોકોને, નિર્ધારિત લોકોને જમાડે છે અને ટિફિન પહોંચાડે છે। દિવગંત આત્માઓની શાંતિના કલ્યાણાર્થે અને રાજકોટના હૃદયમાં સદૈવ અમર રહેનારા વિજયભાઈ રૂપાણી માટે અમે આ કરેલ છે અને એમના માટે આ બધા કાર્યો કરી અને એમને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ અને